નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માતૃભાષા ગુજરાતીમાં ધોરણ 9માં એક સરસ મજાનો એકમ શીખવા તરફ જઈ રહ્યા છીએ, જે આપ ખૂબ જ ધીરજ અને શાંતિથી સાંભળશો એવી નમ્ર વિનંતી। એકમ વિશેની વાત કરું એ પહેલા ઉપનિષદમાં કહ્યું છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ। આ ચાર વ્યક્તિઓને ઉપનિષદમાં દેવ સમાન ગણવાનું કહ્યું છે। એમાં સૌથી પહેલું સ્થાન માતાને આપ્યું છે। બીજી એક સરસ રત્નકણિકા છે, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી, એટલે માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતા પણ મહાન છે। તો માતા વિશે કવિઓએ, અનેક સાહિત્યકારોએ ઘણું બધું લખ્યું છે। કવિવર પ્રેમાનંદે તો ત્યાં સુધી લખ્યું કે ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર। તમને એમ થતું હશે કે સાહેબ આજે મા વિશે કેમ વાત કરતા હશે? તો પહેલા એક નાનકડી વાર્તા કહું જે આપને ગમશે। એક ગામ હતું, ગામમાં એક સુખી કુટુંબ રહેતું હતું। એમના ઘરમાં બાળક સ્વરૂપે દીકરાનો જન્મ થયો। ખૂબ જ આનંદ ઉલ્લાસ એ કુટુંબમાં વર્તાઈ ગયો। બધા જ આનંદથી રહેતા હતા। એક દિવસે એવું બન્યું કે એ બાળકની ચોરી થઈ। એ છોકરાને કોઈ ચોરી ગયું। શોધખોળ આદરી તો ગામમાં જ રહેતી એક જે સ્ત્રી કે જેને સંતાન નહોતું, એ સ્ત્રી આ બાળકને લઈ ગઈ। આ માતા પિતા પેલી સ્ત્રી પાસે ગયા, આજીજી કરી, વિનંતી કરી, કાકલુદી કરી, એના પગે પડ્યા। પણ પેલી સ્ત્રી તો આ સંતાન મારું છે અને હું તમને નહીં આપું, તમારાથી થાય તે કરી લો, આમ જીદે ભરાય। બીજો કોઈ આધાર નહોતો। ખરાબ રીતે દાગ ધમકી, શામદામ, દંડ ભેદની નીતિ આ મા બાપને આવડતી નહોતી। છેવટે કોર્ટમાં કેસ ચાલ્યો। બંને પક્ષના વકીલો દ્વારા બંને સ્ત્રીઓને પ્રશ્નો પૂછવામાં આવ્યા એ બાળક અંગે। તો બંને સ્ત્રીઓના જવાબ એ બાળક એમનું છે એવા સાબિત થયા। હવે પેલા જજ, ન્યાયાધીશ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા કે હવે મારે ન્યાય કેવી રીતે કરવો? આ બાળક સોંપવું તો કોને સોંપવું? પણ એ ખુરશી ઉપર બેસનાર વ્યક્તિ આ બાબતને ઉકેલવા માટે એક સરસ મજાનો નુસ્ખો અપનાવે છે અને પછી કહે છે કે ભાઈ, બંને પક્ષના વકીલોનો જે કંઈ પણ વાત છે તે સાંભળ્યા બાદ, બંને પક્ષના માણસોના જવાબો સાંભળ્યા બાદ હું એ નતીજા પર આવ્યો છું કે આ બાળક આપ બંનેનું છે, કોઈ એકને સોંપી શકાશે નહીં। માટે હાલ ને હાલ એ બાળકના બે ટુકડા કરવામાં આવે અને એક ટુકડો આ સ્ત્રીને આપવામાં આવે, એક ટુકડો આ સ્ત્રીને આપવામાં આવે અને તરત જ
પેલી જે જન્મદાતા હતી, જન્મ આપનારી માતાની ચીસ પાડી, નહીં જજ સાહેબ એને મારશો નહીં, એના 2 ટુકડા કરશો નહીં, એને ભલે એને આપી દો, એમ કરતા મારું બાળક જીવતું તો રહેશે ને. અને પેલી સ્ત્રી કહે છે કે હા 2 ટુકડા કરી દો, મારે તો અડધો ટુકડો પણ ચાલશે. અને ત્યારે આ જજ પોતાની વિવેક બુદ્ધિથી એ બાળકને એની સાચી માતાને સોંપે છે. જજની વિવેક બુદ્ધિને આપણે એક બાજુ રાખીએ, પણ એક માં પોતાના બાળકને જીવતું રાખવા માટે આજીવન એનાથી દૂર થવા તૈયાર છે. આને કહેવાય માતૃ પ્રેમ. અને એટલે એક સરસ મજાની પંક્તિ છે कि उसको नहीं देखा मगर उसकी जरूरत क्या होगी, ऐ मां भगवान की मूरत से अलग तेरी मूरत क्या होगी. અને ત્યાં સુધી કહેવાની ઈચ્છા થાય કે ભગવાન સમગ્ર સૃષ્ટિ ઉપર પહોંચી ન શક્યો ને, એટલે એણે આ સૃષ્ટિ ઉપર માતાનું સર્જન કર્યું. હાડ હાડમાં હેત ભર્યું જેને વેણ વેણ વરદાન, દેખ ઘરે ઘરે એ જ બિરાજે ભૂતળમાં ભગવાન. ભગવાન સ્વરૂપે જ્યારે માં આ પૃથ્વી ઉપર હયાત હોય અને એ વખતે એ માં નું સ્થાન એના સંતાનોના હૃદયમાં ભગવાન કરતા પહેલું હોવું જોઈએ, એવો એક ભાવ અહીં આપણને આ પંક્તિઓ દ્વારા, આ વાર્તા દ્વારા આપણને સમજવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં માતૃપ્રેમની વાત કરું છું ત્યારે આ પાઠના અનુસંધાનમાં એમાં જે કરુણાંત છે, પાઠનો આ વાર્તાનો જે કરુણાંત છે, એના આધારે અને આ માં પોતાના બાળકને જીવતું રાખવા માટે આજીવન એનાથી દૂર થઈને પેલી પારકી સ્ત્રીને આપવા તૈયાર થાય છે. આ 2 બાબતોને આધારે એક સલાહ જગતના સંતાનોને આપવાની ઈચ્છા થાય કે છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. તો શું દર વખતે છોકરાએ જ કછોરા થવાનું અને દર વખતે માતા પિતાએ જ બધું સહન કરવાનું? શું આપણું સંતાન તરીકેનું આ વિચારવું યોગ્ય છે? સંતાન તરીકે આપણી કોઈ ફરજ નથી. આજકાલ જે દુષ્કર્મો વધી ગયા છે અને એમાંથી પોતાના સંતાનોને બચાવવા માટે ક્યાંક કદાચ કોઈક માં, કોઈક બાપ એના સંતાનને ઠપકો આપે છે, સમજાવે છે, તો પેલું સંતાન એ મા બાપની વાતને સમજવાની જગ્યાએ એને કંઈક જુદું સમજે છે. માં કે બાપ બંનેના હૃદયમાં પોતાના સંતાન માટે એક સરખો જ પ્રેમ હોય છે. પણ મિત્રો, જેમ આપણા શરીરમાં કોઈ રોગ ઘર કરી ગયો હોય અને એમાંથી મુક્તિ મેળવવા માટે પેલો ડોક્ટર આપણને કડવી દવા આપે છે ને, એ રોગમાંથી મુક્ત કરવા માટે, એમ આ મા બાપ પણ કડવી દવા રૂપી ટકોર, કઠોર વચન તમારા જીવનમાં ભવિષ્યમાં આવનારી મુશ્કેલીમાંથી મુક્ત કરવા માટે આપે છે. તો જ્યારે પણ તમારા મા બાપ તમને ક્યાંક કોઈક બાબતની શિખામણ આપે, ઠપકો આપે, ક્યાંક રોકે ટોકે, તો એ વાતને તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે છે એમ સમજજો. એવું જ્યારે માતૃપ્રેમની વાત કરવામાં આવે છે ત્યારે એક આ મહત્વની બાબત વર્તમાન સમયની જેને હું કહી શકું એ કહેવાની ઈચ્છા થઈ. તો 100 ઉગે સૂરજ ચંદા ઉગે હજાર, 100 ઉગે સૂરજ ચંદા ઉગે હજાર, ચંદા સૂરજ હો ફિર ભી માત બિના ઘોર અંધાર. માતા વિનાનું જીવન એ તો જેણે પોતાના જીવનમાં માં ગુમાવી છે ને એને ખબર પડે. તો આવું જ સુંદર, અનન્ય અને અજોડ માતૃપ્રેમનું વર્ણન કરતી એક સુંદર મજાની વાર્તા આપણા પાઠ્યપુસ્તકમાં છે. અહીંયા થોડીક વાત જુદી છે મિત્રો. માતૃપ્રેમ તો છે, પણ માત વિના ઘોર અંધાર આ વાતને કંઈક જુદી રીતે કઈ રજૂ કરે છે કે પોતાની એક દીકરી વિના માનું જીવન કેવું અંધકારમય બની જાય છે. એવી સુંદર કરુણાંત સમજાવતી એક વાર્તા આપણા
ધોરણ 9 ના પાઠ્યપુસ્તકમાં પાઠ 6 તરીકે આવે છે, જેનું નામ છે લોહીની સગાઈ. લોહી સમાનાર્થી શબ્દો છે એના. રક્ત, રુધિર, શોણી, જેના લેખક છે ઈશ્વર પેટલીકર, જેનો સાહિત્ય પ્રકાર છે નવલિકા, ટૂંકી વાર્તા. આ બંને એકબીજાના સમાનાર્થી છે. સંદર્ભ પુસ્તક છે લોહીની સગાઈ, શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ. તમને એમ થાય સાહેબ બે પુસ્તકોનું નામ કેમ? તો એમનો એક લોહીની સગાઈ નામનો વાર્તા સંગ્રહ છે, એમાંથી આ વાર્તા લેવામાં આવી છે અને જે શ્રેષ્ઠ વાર્તાઓમાં આ વાર્તાની પસંદગી થઈ છે. એટલે પરીક્ષામાં કદાચ આ ન હોય ને આ હોય, આ ન હોય ને આ હોય, તમારે ધ્યાન એ સમજવાનું છે કે આ બેમાંથી જે હોય તે જવાબ આ વાર્તાના સંદર્ભ પુસ્તક તરીકે બરાબર છે. હવે પાઠનું ચર્ચા કરું, લેખકનો પરિચય આપું એ પહેલા મોસ્ટ આઈએમપી એક બાબત આપ અહીંયા જોઈ શકો છો. નિબંધ સ્વરૂપે માતૃપ્રેમ નિબંધ પરીક્ષામાં પૂછાય છે. પ્રસ્તાવના સ્વરૂપે મેં માતૃપ્રેમ વિશે ઘણી બધી પંક્તિઓનો ઉલ્લેખ આપની સમક્ષ કર્યો. તો આ પાઠને આધારે માતૃપ્રેમ નિબંધ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, માતે માં બીજા બધા વગડાના આવા જુદા જુદા શીર્ષક સ્વરૂપે પરીક્ષામાં પૂછાઈ શકે, જે તમારે સમજવાનું છે, ધ્યાનમાં લેવાનું છે. વાત કરીએ આપણે લેખકની, ઈશ્વર પેટલીકર. ઈશ્વર પેટલીકરનો જન્મ 9/9/1916 ના રોજ પેટલાદ તાલુકાના પેટલી ગામમાં થયો હતો. તેમનું મૂળ નામ તો ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ હતું. તમને એમ થાય પટેલ છે તો પેટલીકર કેમ? તો એની વાત પણ અહીંયા આપણે નોંધી છે કે તેમણે પોતાના પેટલી ગામના નામ પરથી, પોતાની અટક પટેલ પરથી પેટલીકર કરી છે. પોતાનું જે ગામ છે એ ગામના નામને આધારે એમણે પોતાની અટક પટેલ પરથી પેટલીકર કરી છે. ખૂબ મહત્વની વાત મિત્રો કે એમની કૃતિઓમાં સામાજિક સમસ્યાઓ અને એના ઉકેલો, સમસ્યાઓનો તો ઉલ્લેખ કર્યો છે, પણ સાથે સાથેનો ઉકેલ શું હોઈ શકે એની પણ વાત એમના સાહિત્ય સર્જનમાં જોવા મળે તથા નગર જીવનના દસ્તાવેજી ચિત્રોનું વર્ણન જોવા મળે છે. નગરના લોકોનું જીવન કેવું હોય છે એનો ખ્યાલ પણ એમની આ વાર્તાઓમાં આપણને જોવા મળે છે. બીજું, આ વાર્તાના કેન્દ્રમાં માતૃત્વની ચરમ સીમાનું આલેખન. ચરમ એટલે અંતિમ. માતૃપ્રેમ કેટલો અનન્ય, અજોડ, કલ્યાણકારી હોય છે એનો ખ્યાલ આ પાઠમાં આપણને જોવા મળશે. આ વાર્તામાં લેખકે લાઘવથી, ટૂંકમાં, શિષ્ટ અને કળકળી ભાષાથી અમૃતકાકીનું માતૃત્વ ઉપસાવ્યું છે. એક મમતામયી માતા તરીકે, વાત્સલ્ય મૂર્તિ માતા તરીકે અમૃતકાકીનું પાત્રલેખન અજોડ અને અનન્ય સ્વરૂપે લેખકે આ વાર્તામાં કર્યું છે. ફરી પાછી એની જ વાત સંદર્ભ પુસ્તકની. આ વાર્તા લોહીની સગાઈ શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓમાંથી લીધી છે. જન્મ વિષયની વાત જોઈ પછી તેમનું અવસાન 22/11/1983 ના રોજ હૃદય રોગના હુમલાથી થયું હતું. વાત રહી નવલિકાની, ટૂંકી વાર્તાની, તો લઘુ નવલ, નવલિકા અને નવલકથા, આ ત્રણ જે સાહિત્ય સ્વરૂપો છે એ મારી ભાષામાં તમને સમજાવ્યું હોય, કોઈ એમ કહે કે સાહિત્યની ભાષામાં નહીં, તમારી ભાષામાં ત્રણ સ્વરૂપોનો ખ્યાલ આપો તો લઘુ નવલ એટલે હું એ લઘુ નવલ વાંચતો લઘુ કથા, લઘુ નવલ નહીં, લઘુ કથા, નવલિકા અને નવલકથા. એમાં લઘુ કથા એટલે શું? તો હું એ પુસ્તક, એ લઘુ કથા વાંચવાની શરૂઆત કરું, વાંચતો મારી શાળાના દરવાજા સુધી પહોંચું, પતી જાય, એનું નામ લઘુ કથા. નવલિકા એટલે શું? તો એ નવલિકા, એ વાર્તા હું વાંચતો અહીં મારી શાળામાંથી નીકળું, મારા ગામના બસ સ્ટેન્ડ સુધી પહોંચું, પતી જાય, એ નવલિકા. અને નવલકથા હું એ પુસ્તક વાંચતો છેક બોમ્બે પહોંચું અને તોય પૂરી ન થાય, એનું નામ નવલકથા.
એટલે સ્વરૂપની દ્રષ્ટિએ આનો ખ્યાલ નવલિકામાં ટૂંકી વાર્તામાં પોતાની કોઈ વાત લાઘવથી સચોટ સ્વરૂપે એકદમ જેને કહીએ કે આપણે ચોટદાર ભાષામાં આપણા હૃદય સંસર્ગ ઉતરી જાય એવી રીતે રજૂ કરવાની કળા લેખકો નવલિકામાં એ રજૂ કરતા હોય છે. મિત્રો, માતૃપ્રેમની વાતો મેં તમને કરી. આ પાઠની કથા વસ્તુ કરવું એ પહેલા જો એ પાઠનું મૂલ્ય, એ પાઠનું હાર્દ, એ પાઠનું રહસ્ય આપણી સમક્ષ આ પાઠ મૂકવાનું કારણ જો આપણને સમજાઈ જાય તો આ પાઠ સાચા અર્થમાં જીવનલક્ષી પાઠ બને. સૌથી પહેલું આમાંથી જે મૂલ્ય કે માતા પિતાનો આદર કરો, એમના આજ્ઞાંકિત સંતાન થાઓ, આવું એક મહત્વનું પાસું આમાંથી આપણને જોવા મળે છે. બીજું, બાળક અપંગ હોય, ગાંડું હોય, મંદબુદ્ધિનું હોય, મા બાપના પ્રેમમાં કોઈ તફાવત પડતો નથી. અહીંયા આ વાત સમજવાની છે મિત્રો. જો પોતાનું સંતાન ગમે તેવું હોય તો પણ મા બાપના પ્રેમમાં કોઈ ફેર નથી પડતો, તો પછી સંતાન તરીકે આપણે વિચારવાનું છે કે મા બાપ પ્રત્યે આપણે કેવું વર્તન કરવું. અને ગાંડું, ગોબરું, ગંદુ, અપંગ, મંદ બુદ્ધિનું બાળક માં સમક્ષ આવે છે ત્યારે એને એ બાળકમાં પોતાનો ભગવાન દેખાય છે અને પોતાનું સમગ્ર વાત્સલ્ય, મમતાની સરવાણી એની ઉપર વહાવી નાખે છે. ત્યારે એ મા બાપને જ્યારે પોતાના સંતાનોની જરૂર પડે ને ત્યારે એ મા બાપ પ્રત્યે એ સંતાનો એવી જ સ્નેહની સરવાણી વહાવે એવી એક અપેક્ષા આ પાઠને આધારે આપ સર્વેની પાસેથી રાખવામાં આવે છે. જોઈએ આપણે આ પાઠ કથાવસ્તુ કેવી છે. તો પાઠમાં મુખ્ય પાત્ર છે અમૃતકાકી, વૃદ્ધ વિધવા ડોશી. એમને 2 દીકરા અને 2 દીકરીઓ સંતાન સ્વરૂપે છે. એમાં મોટી દીકરીનું નામ છે કમુ અને નાની દીકરીનું નામ છે મંગુ. હવે આ મંગુ જન્મથી ગાંડી અને મૂંગી છે, બોલી શકતી નથી અને વળી પાછી ગાંડી છે. તો ગામના લોકો અમૃતકાકીને આ મંગુને સાજે કરવા માટે દવાખાને મૂકવાની સલાહ આપે છે. અને એ વખતે અમૃતકાકી એમની વાતને ઉડાવી દેતા કહે છે કે એ તો ખોડા ઢોરને પોજરા પોળમાં મૂકી આવવા જેવું કહેવાય. પેલા અપંગ વૃદ્ધ ગરડા ઢોરને રાખવા માટેની જે જગ્યા છે, ધર્માદી જગ્યા છે ને પાંજરા પોળ કહેવાય. પોતાની દીકરીને આ માં પોતાનાથી દૂર કરવા સહેજ પણ ઈચ્છતી નથી. તો ગામના લોકોએ તો હવે અમૃતકાકીને આ બધું કહેવાનું બંધ કરી નાખ્યું છે, કેમ કે અમૃતકાકી કોઈની આ વાત માનતા નથી. પણ ગામના લોકો અમૃતકાકીના વખાણ કરતો થાકતા નથી. કેમ? તો ત્યાં લેખકે એવું લખ્યું છે કે જન્મથી જ ગાંડી અને મૂંગી દીકરી મંગુને આવા લાડ તો અમૃતકાકી જ લડાવી શકે. આવી રીતે એનો ઉછેર તો અમૃતકાકી જ કરી શકે. અને એ ગાંડી હોવા છતાં એના પ્રત્યે જે માતૃત્વ વરસાવે છે એ અમૃતકાકી જ વરસાવી શકે. કદાચ બીજા કોઈના ઘરે જો આ દીકરી હોત તો ભૂખી તરસી ક્યારની મરી ગઈ હોત અને કદાચ જીવતી હોત તો આવી હૃષ્ટપુષ્ટ તો ના જ હોત. એટલે અમૃતકાકી પોતાની ગાંડી દીકરી મંગુ ઉપર કેવી રીતે માતૃત્વનો સ્નેહ વરસાવે છે એ આ પારકા લોકોના વખાણ દ્વારા લેખકે અહીંયા આપણી સમક્ષ રજૂઆત કરી છે. હવે એમના 2 દીકરા શહેરમાં રહેતા હતા. દીકરાના લગ્ન થઈ ગયા હતા. વેકેશનમાં જ્યારે દીકરાઓ ઘરે આવતા ત્યારે એમનું આ ઘર જે છે
જે છે પુત્ર પૌત્ર અને પૌત્રીઓના ખિલખિલાટથી હર્યું ભર્યું થઈ જતું હતું. એક દાદી તરીકે અમૃત કાકી આ પૌત્ર પૌત્રીઓને સ્નેહ નહોતા કરતા એવું નથી, પણ એમને ઘરે આવેલા જોઈને હરખ પદુડા પણ નહોતા થઈ જતા. આનંદ તો આવતો હતો, પણ તેઓ પોતાનું સમગ્ર ધ્યાન પેલી મંગુને સાચવવામાં, રોજની જેમ નિત્યક્રમ પ્રમાણે એ આ ગાંડી દીકરીને સાચવવામાં જ પોતાનો સમય વિતાવતા હતા. અને એટલે દીકરાઓ તો માની આ વાતને સમજી ગયા હતા, કેમ કે જન્મથી આજ સુધી આ માએ પોતાની દીકરીને કેવી રીતે ઉછેરી છે દીકરાઓ જાણતા હતા. પણ પેલી વહુઓ અંદરથી સમસમી જતી હતી, ગુસ્સે થઈ જતી હતી, ધૂંધવાઈ જતી હતી. સીધે સીધી અમૃત કાકી નહોતી કહી શકતી, પણ પોતાના પતિઓને કહેતી હતી. શું કહેતી હતી કે અમારા બાળકો એમને જોવાય ગમતા નથી અને આ ગાંડા ઈલાને છાતીએથી અડધો કરાતો નથી. અમૃત કાકીના મોઢા ઉપર આવું નહોતા કહી શકતા, પણ જે વાત દીકરો કે દીકરાની વહુ નહોતા કહી શકતા એ એમની આ મોટી દીકરી કમુ કહી નાખતી હતી. શું કહેતી હતી કે માં તે એને આમ વધુ ને વધુ લાડ લડાવીને વધારે ગાંડી કરી મૂકી છે. જો ઢોરને પણ શીખવવામાં આવે તો જાડો પેશાબ ક્યાં કરાય એનું ભાન એને આવે છે, તો આ તો માણસ છે 12 વર્ષની છોડી છે, એને જો આપણે આમ સમજાવીએ તો એનામાં પણ ભાન ન આવે અને કદાચ એ ભૂલ કરે, બે લપડા ચોડી દીધી હોય તો તરત જ એનું એ ધ્યાન રાખે. દીકરીની આ વાતનો વિરોધ નહીં કરી શકનારી માની આંખમાંથી એ વખતે દડ 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 આંસુ વહી નીકળે છે. દીકરીનું હૈયું પણ ભરાઈ આવે છે, પણ પોતાના બેનના ઉજ્જવળ ભવિષ્ય માટે એ બેન માને કહે છે કે માં તું કાયમ માટે બેસી રહેવાનું નથી. દવાખાને મૂકવાથી કદાચ એને સારું નહીં થવાનું હોય તો કોઈ વાંધો નથી, પણ જો એને ઝાડા પેશાબનું ભાન આવશે ને તો પણ ભાભીઓ એટલી કજાત નથી કે એને રાખે નહીં, એટલી કજાત નથી કે એને બે ટંકનું ખાવાનું ના આપે. તું કાયમ બેસી રહેવાનું નથી. દવાખાને મૂકવાનું કારણ એક આ છે, પણ જગતના લોકો ગમે તે કહે, પારકા માણસોને પાંજરાપોળની ઉપમા આપનારા અમૃત કાકી પોતાની દીકરી કમુ આગળ કશું જ બોલી શકતા નથી. બોલે છે માત્ર એમના આંખમાંથી દડ દડ વહેતા આંસુ. અને એ દીકરી તો ત્યાં સુધી કહે છે કે દવાખાનામાં એને સારું નહીં થવાનું હોય, કદાચ મરી જશે તો એનો અને કુટુંબનો છુટકારો થશે. આ મરી જશે શબ્દ એક મા માટે કુઠારા ઘાત જેવો થઈ પડે છે અને મા ચોધાર આંસુએ રડી પડે છે. કોઈ પણ દીકરી કહે, દીકરા કહે, ગામના લોકો કહે, પોતે પોતાની દીકરીને પોતાનાથી કોઈ પણ ભોગે દૂર કરવાના નથી. આ ગાંઠો એમણે મનમાં વાળી લીધી હતી. દીકરાની ઈચ્છા પણ એવી હતી કે ઘરે એક તાલીમ પામેલી નર્સ રાખવામાં આવે અને એ નર્સ એની તાલીમ આપે, એને ઝાડા પેશાબનું કપડાનું ભાન આવશે ને તો એ ઘણું છે. પણ આ વાત પણ આ વ્યવસ્થા પણ ઘરે કરી શકાય એમ નથી, કેમ કે જો માં થઈને હું એની ચાકરી ન કરી શકું તો પારકી સ્ત્રી તો એનું ક્યાંથી ચાકરી કરી શકે. એટલે દીકરાઓની પોતાની બહેન પ્રત્યેની લાગણી હોવા છતાં તે આ કશું કરી શકતા નથી. અને આ અમૃત કાકી પોતાની રીતે પોતાની દીકરી પ્રત્યેનો જે સ્નેહ છે તે વરસાવે રાખે છે. અને એમાં મિત્રો જેના જીવનમાં દુઃખ આવેલું છે ને એને ખબર પડે કે દુઃખમાંથી મુક્ત કરવા માટે, મુક્ત થવા માટે કેવા કેવા પ્રયત્નો કરવામાં આવે. એમાંનું એક આ અમૃત કાકીનું પાત્ર એ પણ પોતાની દીકરી, ગાંડી દીકરીને સાજી કરવા માટે અનેક ઉપચારો કરે છે. જેમાં કેટલાક જે પેલા શિલાજીત અને હિંગ વેચનારા જે ભવડા છે, આયુર્વેદિક દવા જાણવાવાળા કેટલાક એવા વેદાચાર્યો છે, એ એમની પાસે આવે છે અને પોતે આના વિશેની દવા જાણે છે. અને એમ એ લોકો જે દવા આપતા એ દવા અમૃત કાકી શ્રદ્ધાથી કરતા હતા. એક વખતે તો એક જોશી આવેલો અને જોશીએ ભવિષ્ય વાક્યું હતું કે માં આવતા માગસર મહિનામાં તમારી દીકરીની દશા બદલાય છે અને એટલે એને સારું થઈ જશે. અને ત્યારથી અમૃત કાકીને મન માગસર મહિનો એમનો આરાધ્ય દેવ બની ગયો. ક્યારે માગસર મહિનો આવે, ક્યારે મારી દીકરી સાજી થાય. એમની મોટી દીકરીનું નામ કમુ અને એ કમુના 14 વર્ષ થયા ત્યારે લગ્ન કરી નાખ્યા હતા.
માક્ષર મહિનામાં આ મંગુને પણ 14 વર્ષ પૂરા થાય છે. મુનિનું રૂપ તો એવું છે કે મૂર્તિઓ જોતા સતો હા પાડી દે. સ્વપ્નમાં નાચવા લાગ્યા કે આવતા માક્ષર મહિનામાં મારી દીકરી મંગુ જો સાજી થઈ જાય તો એના પણ લગ્ન કરી નાખો. અહીંયા એક માં પોતાના સંતાન માટે કેવી ઉજ્જવળ બાબતો વિચારે છે. લોકો આગળ પણ આજ પારાયણ કરતા કે જુઓ આજે એ જાતે ચોકડીમાં પેશાબ કરવા બેઠી. માક્ષર મહિનો આવે છે, ચોક્કસ એને સારું થઈ જશે. લોકો આગળ જ્યારે તેઓ વાત કરતા હતા ત્યારે એ લોકોને એમની વાત પર વિશ્વાસ નહોતો બેસતો, કેમ કે મંગુ જ્યાં બેઠી છે ત્યાં પેશાબ કર્યો હોય કે પેશાબમાં પોતાની આંગળીઓ વડે ખોતરતી હોય. અમૃત કાકી એ વખતે દુખી થઈ જતા હતા. તો કદાચ તેઓ એ દીકરીને કહે બેટા આવું ન કરાય, એને ધૂન આવે અને એ ઊભી થઈ જાય તો વળી પાછા રાજી થઈ જતા. જો આમ કોઈ દિવસ નહીં, આજે કયાની સાથે જ ઊભી થઈ ગઈ, માક્ષરનું નામ ચોક્કસ સારું થવાનું. પણ મિત્રો અમૃત કાકીનો આરાધ્ય દેવ સમાન માક્ષર મહિનો તો આવ્યો, પણ મંગુ તો સાચી ન થઈ, પણ ગામમાં કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી ગામની એક ડાઈ ડમરી દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ. એને જાડા પેશાબનું કપડાનું ભાન નથી. આ વાત અમૃત કાકીએ જાણી ત્યારે એમને દુઃખ થયું. દુઃખ સાથે લેખકે સંતોષ પણ બતાવ્યો છે. સંતોષ થવાનું કારણ શું? જો ડાઈ ડમરી દીકરી ગાંડી થયા પછી જાડા પેશાબ કે કપડાનું ભાન ન રાખી શકતી હોય તો મારી દીકરી તો જન્મથી ગાંડી છે, એને કપડાનું જાડા પેશાબનું ભાન ન હોય, એમાં શું? અને એ રીતે એ પોતાની મનની જે વિચારસરણી છે એને આશ્વાસન આપે છે. થયું એવું કે આ કુસુમને દવાખાનામાં મૂકવાનું નક્કી થયું. ત્યારે અમૃત કાકીને પારાવાર દુઃખ થયું. જો કદાચ એની માં જીવતી હોત તો પોતાની દીકરી કુસુમને દવાખાને મૂકવા દે નહીં. એકાદ મહિના પછી દવાખાનામાંથી સમાચાર આવ્યા કે હવે એને લગભગ સારું થઈ ગયું છે અને બાંધી રાખવી પડતી હતી. એ છૂટી ફરે છે, એને કપડાનું ભાન છે, એને જાડા પેશાબનું ભાન આવ્યું છે. કદાચ એનામાં કોઈ ગાંઠ પણ ગયું છે તો તે માત્ર અને માત્ર ગાયા કરે છે. એ પણ 1 મહિના પછી સાજી થઈ જશે. 2 મહિના પૂરા થાય, ડોક્ટરે કહ્યું હજુ એકાદ મહિનો અહીંયા રાખવામાં આવે તો એ બહુ સરસ રીતે સાજી થઈ જશે. આમ 3 મહિને જ્યારે કુસુમને ઘરે લાવવામાં આવી ત્યારે આખું ગામ એ કુસુમને જોવા એકઠું થયેલું. કુસુમના ઘરે એમાં સૌથી મોખરે કોણ હોય? અમૃત કાકી. અમૃત કાકી ત્યાં આવ્યા તો જે શરૂઆતમાં તમને કહ્યું હતું કે અમૃત કાકીને લોકો જ્યારે મંગુને દવાખાનામાં મૂકવાની વાત કરતા ત્યારે ભદ્રાકોળની ઉપમા આપતા, ત્યારથી આજ સુધી કોઈએ અમૃત કાકીને મંગુને દવાખાનામાં મૂકવા માટેની સલાહ આપી જ નથી. પણ આજે વળી પાછા બધા અમૃત કાકીને સલાહ આપવા મંડી ગયા કે અમૃત કાકી તમારી મંગુને પણ દવાખાનામાં મૂકી જુઓ, કુસુમની જેમ એને પણ સારું થઈ જશે. અમૃત કાકી જીવનમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો. એક દિવસે એ કુસુમને સવારે વહેલા પોતાના ઘરે બોલાવી અને એની પાસેથી દવાખાના વિશેની માહિતી જાણી. તો પેલી કુસુમ કહે છે કે માં, દવાખાનાના ડોક્ટર નર્સ એવા માયાળુ છે, કદાચ કોઈ ગાંડું દર્દી એમને મોઢા પર તમાચો મારી જાય ને તો એની સામે તમાચો મારતા નથી. એની ઈચ્છા હોય તે પ્રમાણે એને ખાવા પીવા રહેવાની વ્યવસ્થા કરે છે. દવાખાનું ખૂબ સારું હોય છે. અમૃત કાકીને જીવનમાં પહેલી વખત દવાખાના ઉપર વિશ્વાસ બેઠો. કુસુમની વાત કરતી એમના મનમાં પણ એવો એક ભાવ જાગ્યો, મારી દીકરીને સાજી કરવા માટે મેં આટલા બધા પ્રયત્નો કર્યા, કદાચ એને દવાખાનામાં મૂકવાથી સારું થવાનું લખ્યું હશે તો ક્યાંથી? છેવટે એમણે પોતાના દીકરાને પત્ર લખાવી દીધો અને કહ્યું કે મંગુને દવાખાનામાં મૂકવી છે. પણ આ દવાખાનામાં મૂકવાનો નિર્ણય કર્યા પછી અમૃત કાકીની જે માનસિક વેદના, એમની જે મનઃસ્થિતિ છે, એમનું કાળજું પૂરી થાય છે કે આમાં શિયાળામાં મેં દવાખાને મૂકવાનું કેમ નક્કી કર્યું? મેં અત્યારે દીકરાને પત્ર કેમ લખી નાખ્યો? આ શિયાળામાં આવી ઠંડીમાં હું એને મારા ભેગી સુવાડું છું, એને હું વારંવાર ઉડાડું છું, તોય કાઢી નાખે કે દવાખાનામાં નિકોળ ઉડાડશે. એના કરતાં મેં ઉનાળામાં મૂકવાનું રાખ્યું હોત તો? પોતાની જાતને કહે છે કે અમૃત કાકી તું ગમે
થાકી છે અને એમનું મન બમણા જોરથી કહે છે કે હું થાકી નથી, ક્યારેય થાકવા નથી. પોતાની દીકરાને પત્ર લખ્યાની ભૂલ એમને સમજાઈ, પણ દીકરો પણ જાણે કે માએ નક્કી કર્યું છે તો બેનને દવાખાનામાં મૂકી આવીએ. જેવા સમાચાર મોકલ્યા કે તરત પેલો દીકરો મેજિસ્ટ્રેટનો હુકમ, મેજિસ્ટ્રેટ કોર્ટનો જે ન્યાયાધીશ છે તે એનો હુકમ લઈને આવ્યો, કેમ કે ગાંડાના દવાખાનામાં કોઈ પણ સ્વજનને મૂકવું હોય ત્યારે એ કોર્ટનો હુકમ જોઈએ એમાં. એટલે આ મેજિસ્ટ્રેટનો હુકમ લઈને આવ્યો અને કહ્યું કે માં આવતા અઠવાડિયામાં બેનને દવાખાનામાં મૂકવાનું નક્કી થયું છે. ત્યારે અમૃત કાકીને ધ્રાસકો પડ્યો કે દીકરો પણ બેનને દવાખાનામાં ધકેલીને વેઠ ઉતારવા માંગે છે. અને પછી અમૃત કાકીના હૈયામાં પોતાની દીકરી વિશે જે અનેક વિચારો આવે છે, એમને આખી રાત ઊંઘ નથી આવતી, તેમને ચેન નથી પડતું, પોતે પોતાની દીકરીને દવાખાને મૂકવા નક્કી કર્યું છે એ વાતથી પોતાની જાત ઉપર ધૃણા કરે છે. અને જ્યારે એ દિવસ આવી ગયો કે કાલે સવારે તો મંગુને દવાખાને મૂકવા જવાની છે, અને ત્યારે અમૃત કાકીના મન ઉપર બ્રહ્માંડનો આખો ભાર ઠલવાઈ પડે છે. પોતાની દીકરીને પોતાનાથી જ્યારે દૂર કરશે ત્યારે એ પોતે કેવી રીતે એને પોતાનાથી દૂર કરી શકશે? એમની આંખમાંથી શ્રાવણ ને ભાદરવો વહી ચાલ્યો હતો. બીજી બાજુ પેલી દીકરીને નવા કપડાં પહેરાવવામાં આવ્યા છે, સવારે તૈયારીઓ થઈ ગઈ છે, અને પોતાના નવા કપડાં જોઈને પેલી મંગુ રાજી રાજી થઈ ગઈ છે. ત્યારે વળી પાછું અમૃત કાકીને દુઃખ થયું કે ઘરથી પારકા ઘરે કોઈ ઢોરને પણ મોકલવામાં આવે ને ત્યારે એ પણ આનાકાની કરે છે. આ તો માણસ છે, આને આવી કોઈ ખબર જ નથી પડતી. અને છેવટે દીકરો કહે છે કે માં હવે આપણે જવાનું મોડું થાય છે, આપણે રેલવે ચૂકી જઈશું, શહેરમાં જવાનું છે. પડોશણ સ્ત્રીઓએ પેલી મંગુને બે હાથ પકડીને ડમણિયામાં બેસાડી અમૃત કાકીના માથે કાળ મીંડ વેદનાનો પથ્થર પડ્યો હોય તેમ વૃદ્ધાવસ્થા હતી. દીકરીને પોતાનાથી કાયમ માટે દૂર કરવાનું દુઃખ હતું. ઢીંચણ ઉપર હાથ મૂકીને માંડ માંડ ઊભા થયા. એમને ડમણિયામાં બેસાડ્યા. પેલા દીકરાને કદાચ પોતાની બેન પ્રત્યે સોમા ભાગની પણ લાગણી નહોતી, છતાં આજે એ દીકરાની આંખમાંથી પણ આંસુ આવી ગયા. પહોંચી ગયા રેલવે સ્ટેશન, અને રેલવેમાં જ્યારે બેઠા ત્યારે જે મુસાફરો હતા એ મુસાફરો આ છોકરી ગાંડી છે એમ સમજીને જાણે કે હવે પોતે આ ગાડીમાં બેઠા છે ત્યાં સુધી એમને સમય પસાર કરવાનો સમય મળી ગયો છે, મજાનો ખોરાક મળી ગયો છે. અહીંયા એક ટકોર કરવાની ઈચ્છા થાય. લેખક અહીંયા આપણને એ વાતની ટકોર કરે છે કે આપણી આસપાસ રહેતા માણસોમાં કોઈ ગાંડું હોય, અપંગ હોય કે એની ભાષામાં કોઈ ફેરફાર હોય તો આપણે એની ઠેકડી ઉડાડવી નહીં જોઈએ, એની મશ્કરી કરવી નહીં જોઈએ. એવો એક ભાવ પણ આ એક વાક્ય દ્વારા આપે છે. ત્યાં ખબર પડી મુસાફરોને કે આ દીકરીને દવાખાનામાં, ગાંડાના દવાખાનામાં મૂકવામાં જઈ રહ્યા છે. શું આ છોડીની માં નથી? અને એ વખતે અમૃત કાકીની આંખો એક માં તરીકેનો દાવો સિદ્ધ કરી નીચે કરી નાખે છે. તે પેલા મુસાફરો કહે છે જો તમે માં થઈને દીકરીને દવાખાનામાં મૂકો પછી દવાખાના વાળાની ચાકરી ન કરે ને એમાં એમનો દોષ શી રીતે કાઢવો? અને આમ આ અમૃત કાકી એ શબ્દ સાંભળીને વળી પાછો એમને જોરદાર વજ્રાઘાત લાગે છે. પોતાના દીકરાને કદાચ ખોટું લાગવાની જો એમને ચિંતા ન હોત તો વળતી ગાડીમાં લઈને ઘરે પાછા આવત, પણ વળી પાછું દીકરાને એમ થશે માને બીજો કોઈ ધંધો નથી, અમને આમથી તેમ દોડાવ્યા કરે છે. છેવટે કમ અને પહોંચી ગયા દવાખાને. દવાખાનામાં પહોંચ્યા ત્યારે મુલાકાતનો સમય હતો. જે ગાંડા માણસોને સ્વજનો દવાખાનામાં મૂકી ગયા હતા એ લોકો એમને મળવા આવ્યા હતા, અને જે ખુલ્લી જગ્યા હતી ત્યાં આ ગાંડા માણસોની પાસે પોતાના આત્મીય સ્વજનો બેઠા હતા, લાડ કરતા હતા, વહાલ કરતા હતા, કોઈ ઘરથી લાવી ખવડાવતું હતું. અને આમ એક ગાંડી સ્ત્રી જે છે એના પતિ એના માટે ખાવાનું લઈને આવ્યો હતો, અને ત્યારે પેલી પરિચારિકા નર્સ કહે છે કે બેન આ તમારા પતિ તમારા માટે સારું સારું ખાવાનું લાવે, ખાઈ લો. અને ત્યારે પેલી જે સ્ત્રી છે ને છણકો કરે છે, મેં મોઢું નથી ધોયું, મેં દાંતણ નથી કર્યું. અને ત્યારે અમૃત કાકીનું મોઢું ધોયેલું છે ને કપડાં સ્વચ્છ છે. પેલી પરિચારિકા ઊભી થઈને લોટો પાણીનો ભરી આવે છે, મોઢું ધોઈ નાખે છે, રૂમાલ વડે મોઢું લૂછી નાખે છે. અમૃત કાકીને હૈયામાં ટાટક વળી કે દવાખાનાના માણસો છે તો
માયાળુ. પણ આ સમય દરમિયાન એક મહત્વની બાબત કહેવાની રહી ગઈ મિત્રો કે અમૃત કાકી જ્યારે દીકરીને દવાખાને મૂકવાનું નક્કી થઈ ત્યારે એક વખતે એમના મનમાં એવો વિચાર આવ્યો કે પોતે પોતાની દીકરીને દવાખાનામાં મૂકવા ન જાય તો સારું, કેમ કે જ્યારે દવાખાનામાં એને મૂકીને છૂટા પાડવાનો સમય આવશે ત્યારે પોતાનાથી એ દુઃખ સહન થશે નહીં. પણ બીજા ક્ષણે એવો પણ વિચાર આવ્યો કે દવાખાનામાં વ્યવસ્થા કેવી છે, જો હું જોઈશ નહીં તો મારા મનને ચેન નહીં પડે, અને એટલે મને પોતાની દીકરીને જે દવાખાનામાં મૂકવાની છે દવાખાનાની સગવડ કેવી છે, વ્યવસ્થા કેવી છે જાણવા માટે દવાખાને આવ્યા હતા. અને એક અદખુલ્લું બારણું હતું. અદખુલ્લા બારણામાંથી અંદર એમની નજર વારંવાર રોકાતી હતી તો બે ત્રણ સ્ત્રીઓ ફગફગતા વાળ, જેમ તેમ અસ્તવ્યસ્ત કપડા, સુકાઈ ગયેલી બિહામણી ગાડી સ્ત્રીઓ અંદર આમ આજી પાછી ફરતી હતી. અમૃત કાકીની નજર એ બાજુ જોવી અને એમાંથી એક ગાડી સ્ત્રીની અમૃત કાકી પર નજર કરવી. એ સ્ત્રી અમૃત કાકીની સામે જોઈને એવો ત્રાસો ડોળો કર્યો અને એવી છાતી ફૂટી કે અમૃત કાકી છળી મર્યા. એટલે એમની ઈચ્છા થઈ કે દવાખાનાની અંદરની જે વ્યવસ્થા છે એ જો મને જોવા દેવામાં આવે તો મારી દીકરીને અહીંયા મૂકીને હું જાઉં, એનાથી મને કોઈ મુશ્કેલી ન પડે, મને કોઈ ચિંતા ન થાય. અમૃત કાકીએ ડોક્ટરને એ જ સમય દરમિયાન ત્યાં ડોક્ટર આવી જાય છે, મેટ્રન, મુખ્ય નર્સ જેને કહેવામાં આવે. પેલો દીકરો ડોક્ટર ઊંચા અવાજથી ડોક્ટરને કહે છે કે ડોક્ટર સાહેબ અમારી બેન છે, એને જન્મથી ઊંઘી અને ગાંડી છે, એને જરા સાચવજો. માના મનને આશ્વાસન આપવા માટે, માના મનને જણાવવા માટે કે મને પણ મારી બેન માટે ચિંતા છે. અને ત્યારે આ અમૃત કાકી એ ડોક્ટરને, મેટ્રનને, પરિચારિકાઓને પોતાની દીકરી માટે અનેક ભલામણો કરે છે. બોન, મારે એ જ કહેવું છે કે સાવ ગાંડી છે, કોઈ પાસે બેસીને ખાય નહીં તો એ ખવડાવે નહીં તો એ ખાતી નથી. એટલે ગાંડી જે પરિચારિકાઓ છે એ કહે છે કે જે ન ખાય એને અમે અમારા હાથેથી એના મોઢામાં પોળીઓ ઘાલીને ખવડાવીશું. તો એને ઝાડા પેશાબનું ભાન નથી. જો આખી રાત એ ભીની પથારીમાં સૂઈ રહેશે તો એને વાયુ થઈ જશે તો એના કપડાં તમે બદલજો. અમે રાત્રે 2 વખત જોઈએ છીએ અને જરૂર પડે તો કપડાં પણ બદલીએ છીએ. એને બત્તી હોય તો ઊંઘ નથી આવતી તો એના માટે પણ પેલા જવાબ આપે છે. બીજા ગાંડા તોફાની એને મારે નહીં, એ જોજો. જો એક માં તરીકે ની જે લાગણી છે પોતાની દીકરીને સાચવવા માટે કેવી ભલામણો કરે છે. ગાંડા તોફાનીઓને અલગ રૂમમાં સુવાડવામાં આવે છે. અહીંયા આ અમૃત કાકીને પોતાની જે દીકરી છે ને જે રૂમમાં રાખવાની છે એ રૂમ જોવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે પેલી મેટ્રન કહે છે કે બા, અંદરની રૂમ જોવા જવા દેવાનો કોઈ કાયદો નથી. ને ત્યારે અમૃત કાકીને ધ્રાસકો પડ્યો. એમના મનમાં વિચાર આવ્યો કે દવાખાનાની વ્યવસ્થા સારી નહીં હોય ને માટે જ તેમણે આવો કાયદો કર્યો છે, બાકી એવો કાયદો કરવાની જરૂર કેમ રહે. અમૃત કાકી ના ખોળામાં બેઠેલી આ દીકરી માને આ બધું જોઈને લપાઈ છે, સોળમાં લપાઈ છે. અમૃત કાકી ના મુખમાંથી બેટા એવો વહાલસો એવો શબ્દ કાઢવા જાય છે ને ત્યાં આક્રંદ ચીસ પાડી ઉઠે છે ને રડવા માંડે છે. અમૃત કાકીની આ ચીસ આખા દવાખાનાની દિવાલોને ધ્રુજાવી દે છે. પેલા ડોક્ટર, મેટ્રન, પરિચારિકાઓ આવા અનેક માણસો આજ સુધી આવ્યા છે, એમણે આવી ચીસો પાડી છે, એનાથી એ ટેવાઈ ગયા છે. પણ કોઈ ગાંડા માણસનું આટલું આત્મીય સ્વજન હોય ને એવું એમને પહેલી વખત ભાન થાય છે. કદાચ એ દવાખાનાના સ્ટાફની આંખોમાં પણ આંસુ આવી જાય છે. ને ત્યાં પેલી એક પરિચારિકા હતી, પરિચારિકા એક રૂમાલ પેલી મંગુની સામે જોયો. મંગુ એની સામે જોઈને બોલું, તારે લેવું છે? અને માની સોડ જ્યારે દીકરીએ તજી અને પેલો રૂમાલ લેવા ગઈ એ વખતે વળી પાછી માં જ્યારે પોતાની દીકરી પોતાનાથી કાયમ માટે દૂર થઈ જતી હોય ને એવા ભાવ સાથે વળી પાછી ચીસ પાડી ઉઠે છે. પેલી એને રૂમાલ પકડવા દે છે, એનો હાથ કંપાડે છે, તો મારે બીજા લેવા છે અને એમ કહીને એને રૂમમાં લઈ જાય છે. એક સરસ મજાનું વાક્ય અહીંયા લેખકે લખ્યું છે મિત્રો કે એનો હાથ પકડી આગળ કરી પેલું બારણું અધખુલ્લું થઈ મંગુને ગળી ગયું. કોઈ હિંસક પ્રાણી જીવતા પ્રાણીને ગળી જાય ને એમ જાણે કે આ પોતાની દીકરીને આ દવાખાના રૂપી હિંસક પ્રાણી ગળી ગયું હોય અને માં
આ એક અસહ્ય વેદના થઈ ગઈ હોય ત્યારે એમણે વળી પાછી મંગુ મંગુ આમ કાળજું કંપી જાય એવી ચીસ નાખી. એટલે ડોક્ટરે કહ્યું કે બા, આ તમારો દીકરો છે ને એવો મને પણ તમારો દીકરો સમજો. એ ભાઈના ઘરે તમારી દીકરી મૂકીને જાઓ છો એમ સમજો. પેલી મેટ્રન સમજાવે છે, બા તમે ચિંતા કરશો નહીં, આજ સુધી તમે ના એક બા હતા, આજે હું એની નવી બા થઈ છું. એ દીકરીને હું મારી દીકરીની જેમ સાચવીશ. એ મેટ્રન પણ વિધવા સ્ત્રી હતી અને અમૃત કાકીને વળી પાછી ભલામણો કરવાની ઈચ્છા થઈ કે એને મૂંગા ઢોર જેટલું એ ભાન નથી, એને લુખ્ખો રોટલો નથી ખાતી, દૂધમાં ચોળીને આપજો, દૂધમાં ના હોય તો દાળમાં ચોળીને આપજો, મારી દીકરીને સાચવજો. વળી પાછા કહે છે કે એને દહીં બહુ ભાવે છે, રોજ ન બને તો બીજે ત્રીજે દાડે આપજો, એનો વધારાનો ખર્ચ થશે તે અમે આપીશું, એની ચાકરી કરશે એને અમે રાજી પણ કરી શકીશું. તો અહીંયા મા પોતાની દીકરીને સાચવવા માટે કેવી કેવી ભલામણો કરે છે. છેવટે દીકરીને મૂકીને આ મા અને દીકરો ઘર તરફ પાછા ફરે છે, ગાડીમાં બેસે છે. અમૃત કાકી અને દીકરા બંનેના મુખ ઉપર શોકના વાદળ છવાઈ ગયેલા છે. અમૃત કાકી દીકરી સાથે, દીકરીના જન્મથી માંડીને આજ સુધી દીકરી સાથે રહેવા ટેવાયેલા હતા. આજે પોતાની દીકરીને પોતાનાથી દૂર કરીને જ્યારે તેઓ ઘરે જઈ રહ્યા છે ત્યારે એમના મુખ ઉપરનો જે ભાવ છે એ એટલો દુઃખી છે. એમના મનમાં થયું કે મને ઓરડામાં જવા દીધું હોત તો સારું હતું, કે મારી દીકરીને રહેવાની જે જગ્યા છે ત્યાં ખાટલો છે કે નહીં, કેમ કે એને ખાટલા વિના ઊંઘ નથી આવતી. અને એમની આંખમાંથી આંસુ નીકળી આવ્યા. એમને થોડીક શ્રદ્ધા તો બેઠી હતી કે દવાખાનાવાળા છે તો માયાનું પણ દવાખાનાના રૂમમાં એમને જવા નહોતા દીધા, એટલે એમને ખૂબ દુઃખ થયું હતું. અને પોતાની દીકરીથી દૂર થવાની વેદના એમના હૈયાને, એમના હાડ માંસને એવી ચૂંથી રહી હતી કે તેમની આંખમાંથી આંસુ આવી જાય છે. ત્યારે બાજુમાં બેઠેલ એક મુસાફર પૂછે, કેમ રડો છો બા, કોઈનું મેળું થયું છે? પોતાની દીકરી પોતાનાથી દૂર કરનારી આ મા એ વખતે શું જવાબ આપે? અને ત્યારે આ અમૃત કાકી અને દીકરો લગભગ રાત્રે 11 વાગ્યાની આસપાસ ઘરે પહોંચે છે ત્યારે પેલી પડોશણ જાગતી છે. એણે આ બંને માટે રસોઈ બનાવી રાખી છે. કહ્યું કે માં, ભાઈ આ રસોઈ જમી લો. એ વખતે માં અને ભાઈ રસોઈ જમતા નથી, કેમ કે પોતાના કાળજાને કટકાને, પોતાનાથી દૂર કરનારી માને કોળીઓ પણ કેવી રીતે ઉતરે? જમ્યા વગર સૂઈ જાય છે. દીકરો બહાર ઓસરીમાં સૂતો છે, માં અંદર સૂતી છે અને જાણે કે પોતાની દીકરી પોતાને કહી રહી છે એવો ભાવ એમને જાગે છે. કેમ તો જન્મથી આજ સુધી પોતાની દીકરીને પોતાની પથારીમાં પોતાની સાથે સુવડાવતા, કેમ કે એને જો પથારી પલાળે તો એના કપડાં એને ભીનામાં સૂઈ ન રહેવું પડે, એને વાયુ ન થઈ જાય માટે એને વારંવાર કપડાં બદલાવતા હતા, એને ઉઢાડતા હતા, એને ઠંડી ન લાગે. આજે એ દીકરી વિનાની પથારી આ માને અસહ્ય વેદના આપી રહી છે. વેદના માના હૈયાનું માંસ ક્રૂર રીતે ચૂંથી રહ્યું છે અને એકદમ એમના મુખમાંથી ડૂસકું નીકળી ગયું પોતાની દીકરી વિના. પેલા દીકરાએ સાંભળ્યું. દીકરાને કહ્યું કે જો મને મારી બેન પ્રત્યે સોમા ભાગની પણ લાગણી નથી તો મારી માની દશા કેવી હશે? આજે હું કંઈ પણ થાય, હું મારી બેનને ઘરે લાવીશ. વહુ જો એના મળમૂતર નહીં જોઈએ તો હું એને સાચવીશ. જો મા બીજી વખત રડે ને તો હું માને હાલ જ મારી આ પ્રતિજ્ઞા સંભળાવી દઉં. પણ મા શાંત થઈ ગયેલી લાગી. દીકરાએ કહ્યું કે સવારે હું માને કહીશ. સૂઈ ગયા. સવારે અમૃત કાકી એકદમ ચિંતા. વહેલી સવારે ઘંટીનો અવાજ, ગાયો ભેંસો દોવાનો અવાજ ચાલી રહ્યો છે, પ્રભાતીય વાગી રહ્યા છે ને ત્યાં આ મા મંગુ મંગુ ધાજો રે મારી મંગુને મારી નાખી રે એમ કરીને એકદમ ચીસ કરી મૂકી. એમના માથાના વાળ ફરફરતા થઈ ગયા. એમને કપડાનું ભાન નથી, જાડો પેશાબ કરી નાખ્યો છે. અને જેણે સાંભળ્યું તે બધા દોડી આવ્યા. દીકરો ખાટલામાંથી ઉછળી પડ્યો. શું થયું માં, શું થયું? પણ આવીને બધા જુએ છે તો અમૃત કાકી પણ મંગુની નાતમાં વટલાઈ ગયા હતા, એટલે કે ગાંડા થઈ ગયા હતા. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે એક માનું હૈયું પોતાના સંતાનથી દૂર થતા કેવી વેદના અનુભવે છે અને એની અસર એના મન ઉપર કેવી થાય છે એવો કરુણ અંત અહીંયા મૂકીને લેખક આપણને સમજાવવા માંગે છે
કે જીવનમાં ક્યારે એવું કર્મ ન કરતા કે તમારા મા બાપને એને કારણે કોઈ મુશ્કેલી વેઠવી પડે, એમને કોઈ દુઃખ થાય, તો અહીં સમગ્ર વાર્તામાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે માના પ્રેમની સરવાણી પોતાના સંતાન ઉપર કેવી રીતે વહે છે, અને એ માતૃ પ્રેમ કોને કહેવાય એનો એક ખ્યાલ આપણે આ કથા વસ્તુ વિગતવાર કથા વસ્તુ મેં એટલા માટે તમને કહી કે હવે જ્યારે આપણે પાઠ ભણીશું ત્યારે તમને દરેક બાબત બહુ સરળતાથી સમજાઈ જશે. તો હવે પછી આપણે બીજા તાસમાં પાઠને વિગતવાર સમજીશું. પાઠ બરાબર તમે સમજ્યા હશો. આ પરિચય તમારે લખવાનો છે અને એને આધારે તમારે એમાંથી પ્રશ્નો પણ બનાવવાના છે. ધન્યવાદ મિત્રો.